નમસ્કાર મિત્રો, આપ એમએલએ ચૈતર વસાવા પર કેસ કરનાર ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ જણાવ્યું છે કે ચૈતર વસાવા જો ચોક પર આવીને ભાઈઓ બહેનો સામે માફી માગશે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું. હવે જોવાનું રહ્યું કે ચૈતરભાઈ માફી માગશે કે કેમ. તે પહેલાં આ આખી ઘટના તમને હું એકવાર શોર્ટમાં જણાવી દઉં. તાજેતરના સમાચાર અહેવાલોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સંકળાયેલી એક કથિત ઘટનાના સંદર્ભમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાનો ઉલ્લેખ છે. અહેવાલો અનુસાર ડેડિયાપાડામાં પ્રાંત કાર્યાલયમાં એક બેઠક દરમિયાન સંજય વસાવાની ફરિયાદ બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. સંજય વસાવાએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક સમિતિમાં તેમના ઉમેદવારની નિમણૂક ન થતાં ચૈતર વસાવા ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા પંચાયત પ્રમુખ સાથે શાબ્દિક દુર્વ્યવહાર કર્યો હતો. જ્યારે સંજય વસાવાએ દરમિયાનગીરી કરી ત્યારે ચૈતર વસાવાએ કથિત રીતે મોબાઈલ ફોન ફેંક્યો હતો, જેમાં સંજય વસાવાના માથા પર માર માર્યો હતો અને પછી કાચથી મારવાનો પ્રયાસ કર્યો હતો. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ તૂટેલા કાચના ટુકડા ઉપાડ્યા અને સંજય વસાવાને ભાગી જતા પહેલાં જ મારી નાખવાની ધમકી આપી હતી. હવે આપણે જોઈએ કે સંજય વસાવા કેસ પાછો ખેંચવા બાબતે શું કહે છે. ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે જાહેર મંચ પર આવો, આ તો હમણાં બિરસા મુંડા ચોક પર આવી જાઓ. અમારા માતા બહેનો દીકરીઓનો જે અપમાન તમે ગાળાગાળી કરીને કરેલ છે, સીધી ને સિમ્પલ વાત છે. આવી જાહેરમાં આવીને માફી માગી લો, વિષય પૂરો. માફી માગી લેવી જોઈએ. પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક પ્રદેશના નેતાઓ ઈચ્છતા નથી કે ચૈતરભાઈ માફી માગે. એમણે તો ખાલી પોલિટિક્સ રાજનીતિ કરવી છે સમાજના નામે. એના માટે મને નથી લાગતું કે ચૈતરભાઈ માફી માગશે કે નહીં, એ તો એમનો વિષય છે. પણ કેટલાક પ્રદેશના નેતાઓ આમ આદમી પાર્ટીના એ જે રાજનીતિ કરવા માગે છે એ લોકો નહીં માગવા દેશે.